નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। વડોદરા જિલ્લાના શિનોર ખાતે 17 વર્ષથી ઉત્સવ કરવામાં આવે છે। ગંગા દશેરા પર્વની ભક્તિમય ઉજવણી કરવામાં આવી। શિનોરના ભૂસાફળિયાના ઘાટીથી નર્મદા નદીના ગ્રામ્ય કિનારા સુધી માં નર્મદાને ચુંદડી અર્પણ કરવાની અનોખી પરંપરા નિભાવવામાં આવી હતી। શિનોર નર્મદા નદી કિનારે ગંગા દશેરા પર્વ નિમિત્તે શિનોરના નર્મદા કિનારે આવેલ ભૂસાફળિયાના ઘાટ પર 24/5/2026ના રોજ 4 વાગ્યાથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। માન્યતા મુજબ જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા મૈયાના પવિત્ર નીર નર્મદા નદીમાં આવતા હોય છે, જેના કારણે આ 10 દિવસ દરમિયાન નર્મદામાં સ્નાન કરવાથી વિશેષ પુણ્ય અને બેવડો મહિમા પ્રાપ્ત થતો હોવાનું માનવામાં આવે છે। આ અવસરે નર્મદા ભક્તોએ ભક્તિભાવ સાથે માં નર્મદાને ચુંદડી અર્પણ કરી હતી। ભૂસાફળિયાના ઘાટેથી નદીના સામેના કિનારા સુધી લાંબી ચુંદડી પાથરી અનોખી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર ઘાટ જય નર્મદા માઈના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો। ત્યારબાદ માં નર્મદા અને ગંગા મૈયાની વિશેષ આરતી પણ કરવામાં આવી હતી। ધાર્મિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી ગંગા દશેરા પર્વની ભાવભીની ઉજવણી કરી હતી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। नर्मदे हर गंगे हर सिनोर में रेवाना नदी किनारे वर्षोथी मुसाफरियाना ओवारे वर्षोथी अहींया गंगा दशहरा महोत्सव उजवाय छे अने परंपरागत જ્યારે આ ઉત્સવ ઉજવાય છે ત્યારે ગામે ગામથી લોકો અહીંયા આ ગંગા દશહરામાં આરતીનો લાભ લેવા માટે આવે છે। આજ રોજ દિવસ હોય, માતાજીને આ પારથી પેલી પાર ચુંદડી અર્પણ કરવાના હોય, લોકો ભાવિ ભક્તો અહીંયા આગળ ઉમટેલા છે અને આજ રોજ આ આરતી માતાજીને ચુંદડી, દૂધ અભિષેક, પ્રસાદ વગેરે અર્પણ કરીને અમે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા આજ રોજ કરેલ છે। નર્મદે હર ગંગે હર। આજે 17 વર્ષથી આ ચુંદડી મટોળો ચાલે છે। હું લોકોના ભાડાથી અને લોકોના સહકારથી, શિનોર ગામના સહકારથી અને આનંદથી થાય છે અને બધાને જમણવાર થાય છે અને બધાની ભક્તિ પરિપૂર્ણ નર્મદા માતા કરે છે। નર્મદે હર।